बोलो सद्गुरु देव की जय। एक मोटू बधु वृक्ष होय, दाखला तरीके मोटो वडलो होय, ए वडनी शाखा केटली होय, प्रति शाखा केटली होय, ने शाखाए પાંદડા કેટલા હોય। હવે એક એક શાખા પ્રતિ શાખા અને પાને પાને આપણે પાણી પાવું હોય તો કઈ પાઈ રહી, પણ જે વડ છે એના થડમાં અને થડના મૂળમાં પાણી રેડવામાં આવે તો જેટલી શાખા પ્રતિ શાખા અને પાંદે પાંદે પાણી પહોંચી જાય ને, એમ જગતરૂપી વિશ્વરૂપી આખું વૃક્ષ છે। અને આ વૃક્ષની જીવાત્માઓ રૂપી અનેક શાખાઓ અને પાંદડા છે કે ગણતરી ન થઈ શકે એટલા જીવ છે ને પૃથ્વી ઉપર। પણ સદગુરુ છે એ બધાયનું મૂળ છે। એકની પૂજામાં સર્વની પૂજા, एकना संतोष में सर्व ने संतोष, एवी उपासना गुरु चरणनी छे। श्रुति गाई छे कि गुरुपद पंकज पूजता सौद लोक पूजाय, शिव विरंसी अने शारदा गुरुना जस गाय। एक एक जीव तो ठीक पण तमारी जिंदगी वही जाए तो पृथ्वी पर जे मंडाणा है ये बधा तीर्थ में कदाच तमे न फरी लियो, त्या तो जिंदगी पूरी थई जाए, त्या तो जिंदगी पूरी थई जाए। पण सद्गुरु छे ई सर्व तीर्थनु तीर्थ छे अने तीर्थ ने पण तीर्थत्व आपनार होय तो सद्गुरु छे। भगीरथ राजाए त्रीजी पेढ़ीए तप करी अने गंगाजी ने उतार्या। राजा दिलीपे तप कर्यु, एना पुत्र अंशुमाने कर्यु ने एना दीकरा भगीरथ। त्रीजी पेढ़ीए तप कर्यु અને ત્રણ પેઢીનું તપ પૂરું થયું ત્યારે ગંગાજી પ્રસન્ન થયા અને આકાશમાંથી પૃથ્વી ઉપર આવવાની આ પાડી। પણ ગંગાજીએ ભગીરથને કીધું કે હું પૃથ્વી ઉપર આવીશ એટલે લોકો મારામાં પાપ ધોહે, તો મારે પાપ પાછા ક્યાં ધોવા એનો તારે વિચાર કરવો જોઈએ ને। तो भगीरथे एनो सुंदर मजानो जवाब आप्यो कि देवी सर्वसंग थी रहित एवा महापुरुष संत ए ज्यारे तमारो स्पर्श करशे त्यारे तमे पाप माथी मुक्त थाहो, कारण के पाप ने छोड़ावनार संतनी अंदर श्री हरि नो वास है। संतनी अंदर श्री हरि नो वास है एटले एवा संत ज्यारे तमारा में शरण स्पर्श करशे त्यारे तमे पाप माथी मुक्त थशो। तो हवे गंगाजीए ज्यां पाप धोती होय एवा एला आपने गुरु मिल्या हारा भाग नो कहवाय।
ગંગાજી એના પાપ જ્યાં ધોવાતા હોય, તીર્થને તીર્થત્વ આપનાર, તીર્થને પવિત્ર કરનાર હરિગુરુ સંત છે કે જે ઘટની અંદર પારબ્રહ્મ પરમાત્માનો પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે. એવા મહાપુરુષ સંતના ચરણની સેવના, એની સેવનામાં સર્વ તીર્થની સેવના થઈ જાય છે. સકળ તીર્થ સંતોના ચરણે ગુરુજીને નિત ગાવું, સર્વ સાધનનું મૂળ એક કે ગુરુ ચરણમાં જાવું. સકળ તીર્થ એટલે સર્વ તીર્થ સદગુરુ સંતના ચરણમાં રહેલા છે અને એની સેવના કરતા સર્વ તીર્થની સેવના થઈ જાય છે. કારણ કે એ ઘટની અંદર જેને તમે પરમાત્મા કહો છો એ ઈશ્વર બિરાજે છે. ઈશ્વરની અંદર સર્વ તીર્થ નહીં, અખિલ બ્રહ્માંડો હોમાઈને રહ્યા છે. ભાઈ, ઈશ્વર તત્વની અંદર તીર્થ નહીં પણ અનંત બ્રહ્માંડો એમાં સમાઈને રહ્યા છે. અને અખા ભગતે ગાયું ને કે સકળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્થિ નહીં ગુરુ વિશે જે વસે પરાને પાર. ગરવા ગુરુ મળ્યા રે મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. સકળ જગત ગુરુમાં રહે. ગુરુ તત્વની અંદર આવા આનંદ બ્રહ્માંડો સમાઈને રહેલા છે. એટલે એકની પૂજામાં સર્વની પૂજા, એકની સેવામાં સર્વની સેવના, એક ચરણની ઉપાસના કરતા સર્વ તીર્થની ઉપાસના થઈ જાય એવા બ્રહ્મનિષ્ઠ ગુરુ છે. પણ આપને જેટલો મહિમા સમજાય, જેટલા મહિમાથી આપણે સદગુરુની સેવના કરીએ એટલો આપણા જીવનની અંદર લાભ થાય છે. અને ગુરુચરણની ઉપાસના જેને પ્રાપ્ત થઈ એને અન્ય કોઈ ઉપાસના કરવાની જરૂર રહેતી નથી. ગીતાજીનો બીજો જ અધ્યાય સાંખ્ય યોગ. સાંખ્ય યોગની અંદર ભગવાન કૃષ્ણએ કીધું કે જેને મોટું જળાશય મળી જાય એને પાણી માટે પછી નાના જળાશયનું પ્રયોજન રહેતું નથી. ડાયરેક્ટ તમને કહું ઉકાઈ ડેમ કે નર્મદા ડેમની લાઈન હોય પછી નાના તળાવડાને તમારે શું કરવું? શું કરવું? એમ જે તત્વસાર સ્વરૂપ પરમાત્મા કે મને જેણે ઓળખી લીધો એને વેદોક્ત વિધિ કરીને આનંદ માટે એવા કોઈ કર્મ કરવાની જરૂર રહેતી નથી. સદગુરુના ધ્યાનથી જે આનંદ પ્રાપ્ત થાય છે, સદગુરુના સ્મરણથી જે ફળ મળે છે એવું કદાચ તમે ગમે એટલા વેદ વિધિ કરી, વિધિ વિધાન કરીને ગમે એવડા મોટા કર્મ કરો છતાં એનું ફળ જે નથી મળતું એ ફળ સદગુરુના સ્મરણ થકી મળે છે. સદગુરુના સ્મરણ થકી મળે છે. અને આપણે સવારની સભામાં વાત કરીને કે પુણ્યનું ગમે એવડું ફળ હોય પણ ખાવા માંડો એટલે એ પુણ્યનું ફળ થઈ રહે, ખલાસ થઈ જાય. તમારી પાસે 2-3 અબજ રૂપિયા છે પણ વાપરવા માંડો તો થઈ રહે છે ને. એમ પુણ્ય તમે ગમે એટલું ભેળું કર્યું હોય પણ એ પુણ્ય થઈ રહે છે, ખલાસ થઈ જાય છે. પણ જ્યારે સદગુરુના ભજનનું જે પુણ્ય છે એ ક્યારેય ખૂટતું નથી. એટલે મીરાબાઈએ ગાયું કે આ ધન ખરશે ને ખૂટે, આને ચોરનો લૂંટે, દિન દિન બઢત સવાયો. પુણ્યનું ફળ ખાવા માંડો એટલે એમાંથી મંડે ઓછું થવા. અને આ ધન એવું છે કે જેમ વાપરો એમ વધે, જેમ વાપરો એમ વધે એવું આ ધન છે.
પુણ્ય છે એ ભરેલો ટાંકો છે, નળ ખોલો એટલે થઈ રહે. અને સદગુરુનું સ્મરણ છે ને એ તળવાણી પાણીની વીડી છે, ગમે એટલા ટાંકા ભરો તો હરવાણી આવ્યા કરે, એમાંથી સરવાણી આવ્યા કરે. ભજનની કમાઈ કોઈ દી ખૂટતી નથી અને નથી, એટલે એને અહળ શિરોમણી દાન કહેવામાં આવે છે. ભજનની કમાઈ દિન પ્રતિદિન જન્મ પ્રતિ જન્મ વધતી જાય છે. અને એક વખત તમે મહેનત કરી ચિત્તવૃત્તિના પ્રવાહને બહારથી રોકીને અંતરદ્રષ્ટિ કરીને એક વખત સદગુરુના નામમાં વૃત્તિને લગાડી દીધી, પછી ઓટોમેટિક તમારી એ ભજનની કમાઈ થયા જ કરે. પહેલાં આમાં એવું છે કે મનને પહેલાં સ્મરણ કરવાનું કેવું પડે, ત્યાં લાવવું પડે, સ્થિર કરવું પડે. પણ એકવાર એ ત્યાં આવી ગયું, એકવાર આ સમજણ લઈ લીધી, પછી મનને તમારે કાંઈ કહેવું પડતું નથી, પછી કાંઈ શીખવાડવું પડતું. એની મેળાએ જ પછી તમારે ન કરવું એવું નહીં, પણ મન જ ભજન સિવાય બીજે ક્યાંય આગું પાછું જાય નહીં. એકવાર નાદે મોહે મૃગલો આવીને આધીન થાય, ફરીને બહુમાં નો ભટકે, ઘડીએ અળગો ન જાય. મનમૃગાને માર રે ગુણવંતા જ્ઞાની. અરે ભલામણા, આપણે એક ડેલીએ કૂતરું બેહતું હોય એને તમે રોજ રોટલો નાખો, પછી ક્યારેક લાકડી મારો ને તોય પાછું ન્યા જ આવે, કારણ કે એને આપણે પંપાળીને રોટલો નાખીને એવાયું કરી દીધું છે. એટલે પછી એને ક્યારેક લાકડી મારો કે હળ કરો તોય આગેરું જઈને પાછું ન્યા આવીને બેહે. એમ એક વખત મન જો આ સત્ય નામનો ટુકડો સાખી જાય, પછી ગમે એમ કરો ને તોય આઘું ન જાય. અને સંતોને આ ભજનમાંથી વિમુખ કરવાને માટે કેટલા પ્રયાસો કરવાવાળાએ કર્યા, છતાંય જેનું મન ભજનમાં લાગ્યું હતું ભજનથી વંચિત કોઈ કરી શક્યું ખરું? કોઈ કરી શક્યું ખરું? એટલે પછી એકવાર લક્ષ્ય ઉપર મન આવી ગયા પછી ઓટોમેટિક ભજનની કમાઈ થયા કરે. ઓટોમેટિક ભજનની કમાઈ થયા કરે, નહીં ક્યારેય ખૂટે નહીં. દિન પ્રતિદિનની કમાઈ એમને વધતી અને વધતી રહે છે. એટલે પુણ્યનું ફળ ખૂટે છે, ભજનનું ફળ કોઈ દી ખૂટતું નથી. એટલા માટે સદગુરુ સંતના ચરણની સેવનાથી જે પ્રાપ્ત થાય છે એ હજારો ઉપાસનાઓ કરવાથી પણ પ્રાપ્ત થતું નથી. સકળ તીર્થ સંતોના ચરણે હું તો ગુરુજીને નિત ગાવું. સર્વ સાધનનું મૂળ એક કે ગુરુ ચરણમાં જાવું. સર્વ સાધનનું મૂળ સદગુરુનું ચરણ છે, ગુરુ ચરણની ઉપાસના છે. સર્વ સાધના, સર્વ નિયમો, સર્વ ઉપાસનાઓ જેની અંદર સમાય એ સદગુરુનું નામ છે. નામની અંદર બધી ઉપાસનાઓ, બધા નિયમો, બધી સાધનાનો સમાસ થાય છે. જપ તપ તીર્થ જોગ સાધના ઓ સબ નામ આધારા. ગુરુગમ લઈને ગોતી લેજો જેને વેદ પુરાણ. પોકારા રટી લે મન રામ નામ રણુકારા. જપ તપ તીર્થ યોગ સાધના એ બધો નામનો આધાર છે. નામ થકી જ સફળ થાય છે. એટલે નામ સમાન કોઈ ઉપાસના નથી અને નથી. તો જો આપણે આને આ જન્મે જીવન મુક્તિના લાભને ઈચ્છતા હોય તો મહાપુરુષો સંતો કે કોઈ એવા શ્રોત્રી બ્રહ્મનિષ્ઠ અને એવા વસન સિદ્ધિવાળા મહાપુરુષના ચરણે સમયસર પોગી જાઓ અને એ જેમ કે એમ કરવા માંડો. એની અંદર આપણું પરમ કલ્યાણ રહેલું છે. ગુરુ આજ્ઞા શિરોમાન્ય આપણે માટે. બાકી મધ્ય સાગર મેં નાવ હમારું ઉવાટે અથડાતું અવર સાધન ન્યા કામ નો આવે સુકાની ચરણે જાવું.
મધ્ય સાગરની અંદર આપણું નાવ છે અને તોફાન ઉપડ્યું છે, ત્યાં બીજું કાંઈ કામ ન આવે, પણ એવા સાવધ સુકાની હોય તો તોફાનની અંદર નાવને કેમ નાંગળવું, કેવી રીતે સઢ બાંધવો, કેવી રીતે નાવને હલાવવું, એ સુકાની છે એને ખબર છે. એને ખબર છે કે તોફાનમાં કેમ કરાય, કેવી રીતે કિનારે લેવાય, આ વાવાઝોડામાં શું કરવું પડે, આવા લોટ સડે તો શું કરવું પડે, એ સુકાની સદગુરુને ખબર છે. બાકી એ સિવાય નાવડું કિનારે આવે નહીં. આપણે કહી તોરલબાઈએ જેસલનો ઉદ્ધાર કર્યો, પણ કેવા સુકાની કહેવાય કે કોઈનું કયું ન માને, કોઈ કેમ કરે નહીં. હવે જ્યાંથી ચરડીથી નીકળી અને કંડલા બંદર ઉતરીને ઓલા નવલખીથી કંડલા બંદરે જવું હતું, તે જ્યાં ઘેરેથી નીકળ્યા ત્યાંથી તોરલબાઈ જ્ઞાન ધ્યાનની વાતો મીંડાય એને સમજાવવા કે આમ કરાય, આવી રીતે રહેવાય, ભક્તિ માર્ગ આવો છે, એવી બધી નીતિ સૂત્રો શીખવાડતા નીકળ્યા. અને જુનાગઢ પાસે પૂગ્યા અને 2 બળદ રેઢા હતા, એટલે જેસલે આંક્યા કે તોરલ કે શું કરવું છે, કે ભાભીએ મેણું માર્યું છે, આપણે ત્યાં જઈને લગ્ન કરવા જોહે, લગ્ન કરવામાં જમણવાર કરવું પડે, જમણવારમાં મોટું ખર્ચ કરવું પડે, મારે ખર્ચ શેમાં જ કાઢવું, એટલે કે આમ કે આ બળદ હાંકી લઈ રેઢા છે ને વેચી નાખશું, જે આવે એમાંથી વરવિવાહ કરવાના, કે પણ આમ કે બસ આખી જિંદગી આમ. હવે 98 જે સમજાયું એ બધું પાણી ઢોળ થઈ ગયું. તોરલે વિચાર કર્યો કે તોફાન ઉપડ્યું, હવે આને કેવી રીતે નાવડાને કિનારે લાવવું, હવે આનો સઢ કેમ ચડાવવો, કેવી રીતે સઢ ચડાવી તો પાર પૂગે. હવે એ તો સદગુરુની કળા છે ને, ન્યા કાંઈ આપણું બુદ્ધિનું ડાપણ ન્યા કાંઈ કાયમ આવતું નથી, સદગુરુની કળા છે. ધરાર આયકા તોરલબાઈએ ના પાડી તોય, અને ખેડૂતના માલિકને ખબર પડી કે આપણા રેઢા બળદ ઉપાડી લીધા છે, તે ભાઈ 20-25નું ટોળું, જેને જે હાથમાં આવ્યું એ કોઈને ખરપિયો ને કોઈને કોદાળી ને કોઈને પાવડો ને આખું ટોળું ધસી આવ્યું. તોરલે વિચાર કર્યો કે આ વાયડો થાય છે, અને ગમે એવો સુરવીરનો દીકરો તો આ પછી પસાની વાહે શું કરશે. આ સદગુરુને પ્રાર્થના કરી દયા કરો, આ તોફાનમાંથી કેમ ઉગરવું, હવે આનું શું કરવું. પ્રાર્થના કરી, ઓલા માર કરતા આવ્યા. તોરલબાઈ કે ભાઈઓ શાંત રહ્યો, અરે અમારા બળદ લઈ જાઓ, કે વાત બધી સાચી, હા મેં બળદ બાંધ્યા છે, જોવો જી તમારા છે. ઓલા જોવા જાય, પેલા તારા બળદ તો સફેદ છે ને આ તો કાળા છે, જાંબા છે, ખોટા હું કોકને શોધ ઠેરાઈશો. હમુના ખેડૂત મીંડ્યા ખીજાવા, અને જેસલને ધોળા જ દેખાય, જેસલને સફેદ જ દેખાય, આ તો કાળા બળદ છે, આ તો નિર્દોષ છે, આગળ ખોટી રીતે મારત ને. જેસલ વિચાર કરવા માંડ્યો કે આ બાઈ કંઈક કામણગારી છે, આ બળદનો રંગ ફરી ગયો, એમ આપણું કંઈક થાય, એટલે આની પાસે બહુ અવળાઈ કરવા જેવું નથી, બહુ અવળાઈ કરવા જેવું નથી. ઇંચ 1.5 ઇંચની મોટી પ્લેટ હોય, ઇંચ 1.5 ઇંચની મોટી પ્લેટ લોખંડની હોય, એ તણીએ કઈ કપાઈ રહી, કઈ કપાઈ રહી, ઢેડ કરે, તો એ પ્લેટ 2.5 ઇંચની હોય, આટલી જાડી કઈ કપાઈ રહી. પણ ગેસનો એવો ફુવારો આવે છે, એ આમ ફુવારો હાઈકે જાય એટલે કેમ જાણે શાકે સીભડું સુધારતા હોય, એવી રીતે 2.5 ઇંચની પ્લેટ આમ ઓલો તાપનો શેડો ગેસનો હાલ્યો જાય, અને એવડી પ્લેટ આમ જેમ કાપી હોય એ રીતે કપાઈ જાય છે. ત્યાં તણી હાલે,
તે અમુક ઠેકાણે ડાપણ જ્ઞાન નો આલે, ત્યાં ગેસનું કિરણ જોઈ બાપુ, ત્યાં ગેસનું કિરણ જોઈ. એટલે તોરલબાઈએ બાટલો ચાલુ કર્યો, એમ છે. કારણ કે 2.5 ઇંચની પ્લેટ હતી જેસલ, એટલે 2.5 ઇંચની પ્લેટ હતી. હવે એને કાપી, જેસલને એવો ઘા લાગ્યો કે દેવી આ હું કે એ બસ સદગુરુનો પ્રતાપ. એને દઈ દે કે તમારા બળદ છે, અમારે આ લઈ જાઓ, આમથી ક્યાં હાંકી જાવ, આ તમે લઈ જાઓ ને તમારા કોક ચોરી ગયું લઈ જાઓ. દઈ દીધા. ત્યાંથી ઉભડ્યા, નવલખી બંદરે પહોંચ્યા. ઘોડી ભેડી હતી. ઘોડીને નાવમાં લાવવા હાટું જેસલ મથીને ઠાકો, પણ એક પગ ઘોડી ભરે નહીં. અને આદમી ખીજાઈ ગયો. મ્યાનમાંથી તલવાર ખેંચી કે મારી નાખું. કે હા દરબાર, એ તો પશુ છે, એને થોડી ખબર છે કે આપણા ભેળું આવવાનું છે. કે તો શું કરે, નથી આવતી તો? કે દરબાર તમારું કામ નહીં, મેલી દો, વાઘ મેલી દો. આણે સોકડું મેલી દીધું. તોરલબાઈએ સોકડું પકડ્યું ઘોડીનું. કે હાલ બાઈ, આપણો રોટલો ન્યા છે ને જવું પડે એમ છે. એટલું કીધું એટલે માણા બેહે એમ ઘોડી બેહી ગઈ નાવમાં. આ બીજો ઘા લાગ્યો અને ઉપડ્યા. ને તોય જેસલ મનસુબા કરે છે કે હમણાં જઈને ભાભીને મેણું માર્યું છે ને, કે 3 વસ્તુ લઈ આવજો. આ લઈ આવ્યો. ભાભીને આમ કહું ને તેમ કહું ને ફલાણું કરું ને આવી રીતે લગ્ન કરું ને દેખાડી દઉં ને, તોય હજી એવા મનસુબા હાલે છે. એમાં મધ્ય જરા દરિયાની ખાડીમાં પહોંચ્યા અને એવું તોફાન ઉપડ્યું કે નાવ બુડ્યું કે બુડશે. જેસલ એકદમ નાવમાંથી ઊભો થઈને ઓલા ખલિયાસીઓને કે કેમ સરખું આગતા નથી, એટલું બધું ડોલાવો છો? કે દરબાર ડોલાવાની વાત નથી, આ તોફાન છે. અમારું ડાપણા આમાં કાંઈ કાયમ ન આવે, અધૂરા એટલા પૂરા. તમે જેને ભજતા હોય એને સમરવા માંડો. કે મને ભજવાની ક્યાં ખબર છે, કેને સમરવું? મેં તો લૂંટ કરી છે, લૂંટને સમૃદ્ધ થાય. એટલું હલેસા નાવ ચડી ગયું. હમણાં બુડશે, હમણાં બુડશે, હમણાં બુડશે. જેસલ આફળો ફાફળો થઈ ગયો. અને તોરલબાઈ સામે દ્રષ્ટિ કરી હતી, શાંતિથી બેઠા હતા. હે તોરલ, હે તોરલ, તને ડર નથી લાગતો? ડર શું લાગે, હું તો બાઈ માણસ હોઉં, તમારે તો મુશે લીંબુ લટકે. ડર શું લાગે? કોઈથી નથી બીતા ને કાળથી હું બીયો છો? એક દી મરવું છે, હું મરવું છે, હું મરવું. હમણાં બધી તો એ થાય, એમાં શું છે બીજું? નહીં નહીં નહીં, તું કાંઈક જાણકાર છો, કાંઈક કર, જલ્દી ઉપાય બતાય. કે ઉપાયમાં જેસલ એવું છે, તમારા પાપનો ભાર થયો છે ને એને લઈને આ તોફાન ઉપડ્યું છે. આ પાપને દરિયામાં હોમી દ્યો ને હળવું નાવ થાય એટલે ઉગરી જાય. જેટલા કર્યા એટલા પાપ મીંડ પોકારવા. જેસલ મીંડો પોકારવા. છેલ્લે કહેતા અંત નો આવ્યો તો કે જેટલા માથાના વાળ એટલા દેવી કર્યા છે. કે જેટલા કર્યા એટલા, પણ પોકારી નાખ્યા. તોફાન શમી ગયું. જેવું દરિયાનું તોફાન શમ્યું એવું જ જેસલના મનનું તોફાન શમી ગયું. પરી ઉતરતો ગુરુ કરે જેની કળા છે અનંત, વેદ બુદ્ધિ બુદ્ધના ન લહે આય તો સમજે વિરલા સંત. તો આવી રીતે મધ્ય સાગરની અંદર આપણું નાવ છે. મધ્ય સાગરની અંદર નાવ એટલે પંચય વિષયની આસક્તિ એ આપણું મધ્ય સાગરમાં નાવ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયની આસક્તિ આપણું મધ્ય સાગરમાં નાવ છે. અને એ વિષયની આસક્તિ થતાં ન કરવાના કર્મ કરીને વિષયો મેળવવાના માટેના પ્રયાસ કરી રહ્યા છે.
એ આપણું નાવ ઉવાંટે ભરાઈ ગયું છે. હવે અહીંયા આવા સાવધ સુકાની ગુરુ ન મળે ત્યાં સુધી વિષયની આસક્તિ છૂટે નહીં અને મોક્ષપદના કિનારે આપણું નાવ આવે નહીં. બ્રહ્માનંદ સ્વામીએ ગાયું કે इस पिंजर में बैठ भूल आपको गई, विषय की लालसा से सदा कैद वो रही, હવે 16 વિષય સંગ તબ પાયેગી સૈના. વિષયનો સંગ છોડ તો મોક્ષપદનું મુકામ આવે. બ્રહ્માનંદે કીધું કે વિષયને છોડ, પણ વાત સાચી, અમને ખબર છે કે છોડવા છે પણ છૂટતા નથી. અમને ખબર છે છોડવા છે પણ છૂટતા નથી. વિષય છૂટે કેમ? વિષયનું બંધન કેવી રીતે છૂટે? ન્યાજ ગુરુની જરૂર છે ને. હે ભાઈ, ન્યાજ ગુરુ ને ગુરુ કૃપાની જરૂર ક્યાં છે? ન્યા છે. અને સદગુરુની કૃપાએ કરીને વિષયમાં વિષયના બંધનને છોડવાનું સાધન મળે તો વિષયનું બંધન તૂટે અને સહેલાઈથી તૂટે. એને માટે દેહ કષ્ટ ન ભોગવવું પડે અને વિષયનું બંધન છૂટે અને મોક્ષપદનો કિનારો આવી જાય એવું સાધન બતાવનાર જગતમાં ગુરુ છે. ગુરુ છે. તો રવિ સાહેબે ગાયું કે આ સરખાને આરા 5, 25 પાંખા, 9 ડામણીએ બાંધ્યો, પણ કલ દેખી કાતું ગુરુ ગમશે, 8 પોરી ધંધો. 5 તત્વનો દે આ સરખાને આરા 5, 25 પ્રકૃતિ રૂપી 25 પાંખા છે અને 9 ઇન્દ્રિયોના વિષયનું 9 ડામણાનું બંધન છે. એ કેમ છૂટે? તો રવિ સાહેબ કે એ ડામણા છોડવા મેં કાંઈ પ્રયાસ કર્યો નથી. મેં શું કર્યું કે સદગુરુએ જે કલ બતાવી એ કલમાં ધ્યાન રાખીને કાંઈતા કર્યું એટલે બંધન છૂટી ગયા. કલ દેખી કાતું ગુરુ ગમ છે. કે કઈ કલ? કે કલમો પડો તો કલ પડે, બિન કલમે કલ નાય, ખોલી દે કલમે કી કડી તો કલ હે કલમે કી માય. પાક નહીં હિન પાણીએ લ્યો અરસ કા જળ, અગ્નુર નાય લ્યો જમાલમાં તો તમારા મન થાય નિર્મળ. ગુરુગમ રૂપી કલમો એની કલ ગુરુએ બતાવી કે આ કલમાની કલ જો મળે તો ખુદ ખુદા રામ પરમાત્મા આત્મારામની ઓળખાણ થાય. આ કલમાં ધ્યાન રાખીને, નામમાં ધ્યાન રાખીને કાંઈતા કર્યું એટલે સમરણ કર્યા કર્યું. વિષય છોડવાનો મેં પ્રયાસ ન કર્યો પણ સમરણ કરવાનો પ્રયાસ કર્યો. આપણે કામને નથી છોડવાનો પ્રયાસ કરવો, લોભને છોડવાનો પ્રયાસ નથી કરવો, ક્રોધને છોડવાનો પ્રયાસ નથી કરવો, મોહને છોડવાનો પ્રયાસ નથી કરવો, પ્રપંચને છોડવાનો પ્રયાસ નથી કરવો. પ્રયાસ સમરણ કરવાનો છે. સમરણ કરવાનો પ્રયાસ કરો અને સમરણ રૂપી સ્વાદ મન સાખી જાય એટલે એને વિષયના સ્વાદ ફીકા લાગે. એક મધુનાસી નામની વેલી આવે છે. ડાયાબિટીસ વાળાને ઘણા એના પાંદડા ખવારતા હોય. મધુનાસી એટલે મીઠી વસ્તુનો નાશ કરે. એ મધુનાસી વેલી છે, એના પાંદ કોઈ ચાવે અને ચાવ્યા પછી એને હાકરની ગાંગડી કે ખાંડ દ્યો, મોઢામાં નાખો એટલે ખાંડ ખાય એટલે એને વેકરો ખાતો હોય ને એવું લાગે. સ્વાદ જ ન આવે. સ્વાદ આવે તો ખાવાનું મન થાય ને. એને આઈસ્ક્રીમ દ્યો ને તો આઈસ્ક્રીમ એને ગિરીશ ખાતો હોય ને એવું લાગે. આઈસ્ક્રીમ ન ભાવે કારણ કે મીઠાઈનો નાશ જ થઈ ગયો. પછી કેમ ખાય? આ તો હા સ્વાદ આવે છે એટલે આ બધી લપ છે ને, એટલે બધી લપ છે ને. તો અજંપાનું પાન બીડું છે ને એ મધુનાસીનું પાન છે. અજંપાનું પાન બીડું એ મધુનાસીનું પાન છે. આ જો કોઈ ચાવે
તો વિષયની મીઠાઈશનો આવે, વિષય તુષ થઈ જાય, વિષય તુષ થઈ જાય. અને અટાણ સુધીમાં વિષયો માણતા જે આનંદ નથી આવ્યો એનાથી 1000 ગણો આનંદ નામના ધ્યાનથી આવે. તો મનનો સ્વભાવ છે, સારી વસ્તુઓ એ જ પકડે ને, એ જ પકડે ને. હારામાં જ મન લોભાય છે ને. તો બધાયથી સારું હોય ને બધાયથી આનંદરૂપ, સુખરૂપ, શાંતિરૂપ હોય તો સદગુરુનું નામ છે. હવે એથી ઉપર બીજું કાંઈ રહ્યું જ નહીં. સર્વોપરી સુખ, સર્વોપરી આનંદ, સર્વોપરી શાંતિ સદગુરુના નામમાં છે. એથી વાત પછી અહીંયા પૂર્ણ વિરામ આવી ગયો. ત્યાં સુધી અલ્પ વિરામ, ત્યાં સુધી અલ્પ વિરામ છે. સદગુરુના નામનો આનંદ પ્રાપ્ત થયો પછી વિષય એને કોઈ ગણતરીમાં રહેતા નથી. અને યોગી લોકોએ અનુભવ કરીને ગાયું છે, અલખ કે અમલ પર ચડે યોગીઓ, જણાયે તરણ સમ જગત બાદશાહી. અલખનું જેણે અમલ પીધું છે એને જગતની બાદશાહી એક તણખલા જેવી લાગે છે. કેવી? તણખલા જેવી લાગે છે. રાજા ભરથરીએ ભેખ લીધો, પછી કોઈ જાણીતા રાજા મળી ગયા ને ઓળખી ગયા કે તમે ભરથરી છો કે હા? ઓહો, 92 લાખ માળવાનો રાજા અને આવો ભિખારી થઈને ફેરશો? આ ભિખારી પણ ક્યાંથી લીધું તે? એટલે ભરથરીએ જવાબ આપ્યો કે આ ભિખારી પણ 92 લાખ માળવાનું રાજ દઈને લીધું છે. અને આ તો મોટો ભાગ્યશાળી હોય એને આ ભિખારી પણ મળે. 92 લાખ માળવાના રાજના બદલામાં આ ભિખારી પણ લીધું છે. આ તો હજારો જન્મના નહીં, કરોડો જન્મના જ્યારે પુણ્ય ભેળા થાય ને તો આવું ભિખારી પણ પ્રાપ્ત થાય. એટલે એને રાજનું સુખ પણ તુષ લાગે છે. રાજનું સુખ પણ તુષ લાગે છે. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે, પછી ઓર આનંદ કોઈ દ્રશ્ય ન આવે. અમૃત રસનો આહાર જેણે કર્યો એ તુષતાંજુલ કોઈ દી ન ખાવે. બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ એની શાખ પૂરે. કામને મારી ક્રોધને પ્રજાળી તત્વ લીધું છે કોઈ સંત સુરે. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારી જેણે બ્રહ્મ રસાયણનું પાન પીધું. એટલે રવિ સાહેબ કે ડામણા છોડવા મેં કાંઈ પ્રયાસ કર્યો નથી. મેં શું કર્યું કે આરા 5 25 પાખા 9 ડામણીએ બાંધો. કલ દેખી કાતું ગુરુ ગમશે આઠે પોરી. ગુરુએ કલ બતાવી, એ કલમાં ધ્યાન રાખીને કાંઈતા કર્યું, એટલે સમરણ કર્યો તો ક્યારે ડામણા છૂટી ગયા એની મને ખબર ન રહી. તો નામની સાધના એવી છે કે પરિશ્રમ વિના વિષયની આસક્તિ છૂટે છે. બાકી એવું નહીં માનતા કે જીભના સ્વાદને જીતવા હાટુથી તમે 1 વર્ષ સુધી કડવો લીમડો પીઓ, બીજું જીભને કાંઈ આપો જ નહીં. એટલે એવું નહીં માનતા કે તમે જીભના સ્વાદને જીતી લીધો છે. નહીં. અને કદાચ જીવન પર્યંત તમે જીભને સારા સ્વાદ ન આપો એવું નિયમ લ્યો કે સારો સ્વાદ જ જીભને ન આપો, એવું નિયમ જિંદગીભરનું લઈ લ્યો તો એકમાંથી બીજો કોટો ઉગે. એનો અભિમાન થાય કે ભાઈડે 40 વર્ષ થયા કાંઈ હવાજ નથી લીધો, એ મરાણો ઓલો કોટો ફૂટ્યો. મેં કાંઈ નથી ખાધું એનો કોટો ફૂટ્યો. અહમનો કોટો ફૂટે એટલે જે કાંઈ કમાઈ કરી છે એ તરત જ નષ્ટ થઈ જાય છે. તરત જ નષ્ટ થઈ જાય છે. અટાણે તો વિજ્ઞાન યુગ છે, બધાય સમજી શકે એવી વાત છે કે તમે તો કોમ્પ્યુટરની અંદર ગમે એટલી મેમરી રાખી હોય પણ વાયરસ આવે તો ના વાયરસ આવે તો શું થાય?
બધી મેમરી વહી જાય છે કે નહીં? એટલે ઓલ શું કરે? નોખી મેલ દે નહીં. ભાઈ નહીં આવડે નામ. ઓલે આટલી કોઈ શું કે પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવ એટલે તો એ નોખી રાખી મેલે. વાયરસ આવે તો શું કરવું? હે તો તમે 3 વર્ષ કડવો લીમડો પીધો હોય ને અભિમાનનો વાયરસ આવે ને, 3 વર્ષનું ગયું તમારું. સાપ એક જ વાયરસ આવ્યો એટલે વાર્તા પૂરી. હે વાર્તા પૂરી. એટલે કષ્ટ ભોગવીને તમે વિષય ઉપર જીત મેળવી લેહો એ વાતમાં માલ નથી, પણ વિના કષ્ટે તમે વિષય ઉપર આસક્તિ એમાંથી છૂટી જાય એવો રસ્તો સદગુરુ બતાવે છે. એટલે ભાઈ નામના ધ્યાનને, નામના યોગને એટલે રાજયોગ કહેવામાં આવ્યો છે. એટલે આને રાજયોગ કહેવામાં આવ્યો છે. તો મધ્ય સાગરમાં નાવ અમારો. બધા વિષયોની આસક્તિ આપણું મધ્ય સાગરમાં નાવ છે. અને આવા તોરલબાઈ જેવા જ્ઞાની ગુરુ સુકાની મળે કે કયા તોફાનમાં કેમ કરવું, કયા તોફાનમાં કેમ કરવું, કઈ આને પ્રોસેસ આપવી, એ સદગુરુ જાણે છે. અને એ પ્રમાણે નાવને ચલાવીને મોક્ષપદના કિનારા પર એવા સાવધ સુકાની સદગુરુ લાવે છે. તો જીવન નૌકાનું સુકાન આવા અનુભવી સદગુરુને સોંપી દઈએ એટલે કેવા સમુદ્રના લોઢ ને એમાં શું આવરણ આવે ને કેવડા મગરમચ્છ ને એ આપણે કાંઈ વિચારવાનું થતું નથી. આપણે એને સુકાન દઈને સાનમુનું બેસી જવાનું નાવમાં. સદગુરુને સુકાન આપીને આપણે નાવમાં સાનુમુનું બેહી જવાનું. અને એ રીતે બેહી ગયા એ સહજપણે મોક્ષપદને કિનારે આવ્યા એવા મહાપુરુષોના અનુભવ કહે છે, એવા સંતોના અનુભવ કહે છે. નરસિંહ મહેતાએ ગાયું કે ભવસાગરમાં ગુરુ નાવે ચડી, સહજમાં આવ્યા સાગર પાર, અમારી હોડીને હેલા કાંઈ નો નડ્યા. કેમ નો નડ્યા? કે ગુરુ મળ્યા સાવધ હાકણ. સાવધ સુકાની ગુરુ એવા મળ્યા કે કેમ અમારા નાવને ચલાવ્યું અમને કાંઈ ખબર ન પડવા દીધી. તમે મુસાફરી કરો, એમાં સારો ડ્રાઈવર હોય ને સારું ડ્રાઇવિંગ કરતો હોય તમે વખાણતા નથી? બહુ સારો ડ્રાઈવર, રોદા ન લાગવા દે. હવે બીજી વાર જઈ આપણે ટૂર કરીએ ને તો બસ એને જ કહેવો છે. પણ સારો ડ્રાઈવર ન હોય ને ખોટા ખોટા કાવા માર્યા કરે અને રોદો આવે તોય ધ્યાન ન રાખે ને સ્પીડ બ્રેકર આવે ત્યાં સુધી ફૂલ જવા દે ને પરબારી બ્રેક મારે ને તમારો ટક્કો ભટકાય. બસ આ ટૂર પૂરી થાય ને હવે આ ડ્રાઈવરને કઈ ન તેવા ખોટું બ્રેકું મારે ને એવા ગુરુને સુકાન ન હોપવું. ખોટી બ્રેકું મારીને ટકા ભટકાવે એ કાંઈ પાય પૂરા ક્યાંક એક્સિડન્ટ કરી નાખે ને, એક્સિડન્ટ કરી નાખે. સાવધ સુકાની સદગુરુ સાવધ સુકાની છે કે વિના કષ્ટે વિના પરિશ્રમે આપણા નાવડાને પાર પહોંચાડી દે છે. અને એ એમ કહે છે કે તારે સફળતા મેળવી હોય તો કષ્ટ ભોગવવા માટેનો કાંઈ વિચાર નહીં કરતો. આપણે એ કાંઈ નથી કરવું, આપણે એ કાંઈ નથી કરવું. સૂફી સંતો તો એમ કહે છે કે હંમેશા ખા હંમેશા પી, ગફલત में न रहो ही कदम, नशे में शेर कर अपनी खुदी को तू जलाते, जा अगर है शोक मिलने का तो हरदम लोह लगाता जा. કષ્ટ નથી ભોગવવું, હંમેશા ખા હંમેશા પી, પણ ગફલત મેં ન રહો ઈ કદમ, ગફલતની અંદર બેદરકારીની અંદર તારા જીવનના અમૂલ્ય શ્વાસા વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખ. બસ આટલું કરી. કષ્ટ નથી ભોગવવું, દેહને કષ્ટ આપવું એ તપ નથી. ઇન્દ્રિયો સહિત મનને સદગુરુના નામમાં લગાડવું એ તપ છે. એક ચિત્તથી સદગુરુનું ભજન કરવું એ તપ છે. દેહને કષ્ટ આપવું એ તપ નથી, એ તપ નથી. તો વડલા વર્ષો સુધી ઊભા જ રહીએ છે.
અરે ઘોડાય ઊભા રહીએ ક્યારેક જ બેહે, તમે જોઈજો ને, ઘોડાય ક્યારેક તમે બેહતા જોઈજો, નકર રાત નથી ઊભા જ હોય, રચકોય ઊભા ઊભા જ કાંઈ ક્યારેક જ બેહે છે. એ ઓલી ખોરાનું બાકી રહી ગયું હોય કોણ જાણે, પણ બેહે ઓછા ઘોડા બેહે ઓછા. દેહને કષ્ટ આપવું એ તપ નથી, એક ચિત્તથી સદગુરુનું સ્મરણ કરવું એ તપ છે, એ મોટી તપસ્યા છે. તો હોડીને હેલા કાંઈ ન નડ્યા, સદગુરુ મળ્યા સાવધ એવા હાકણ, એવા સાવધ સુકાની ગુરુ મળી ગયા કે એમ ખેમ અમારા નાવડાને મોક્ષપદના કિનારા ઉપર લાવી દીધું. તો મધ્ય સાગરમાં નાવ હમારું, ઉવાટે અથડાતું, અવર સાધન્યા કામ ન આવે, સુકાની ચરણે જાવો. આપણા જીવન નૌકાને મધ્ય સાગરમાંથી મોક્ષપદને કિનારે લઈ જાવી હોય તો સાવધ સુકાની ગુરુ ગોતીને એને સુકાન હોપી દેવું એ સારામાં સારો અને સહેલામાં સહેલો આપણા માટે ઉપાય છે. એથી ઉપાય સારો બીજો કોઈ નથી અને નથી. બળબડ તો અગ્નિ જ્યાં લાગ્યો, બાળે જ્યાં ત્યાં જાવું, ગુરુ કૃપા વરસાદ વિનાનો આ અગ્નિ કેમ ઓલાવું. જંગલમાં અગ્નિ લાગ્યો હોય, જ્યાં ને ત્યાં જાળું બળી રહી છે, જંગલમાં કોઈ રસ્તો તો નથી, ત્યાં આવડા ફાયર ગેસના બંબા ભૂગે ને ઠારે, કારણ કે રસ્તો જ નથી તો શું થાય, રસ્તો જ નથી. ત્યાં તો જો ઉપરથી વાદળી વરસે તો જંગલમાં લાગેલો દાવા નળ છે એ શાંત થઈ જાય. એમ આપણી દેહરૂપી જંગલની અંદર જે ત્રિવિધિનો તાપ લાગ્યો છે એ ત્રિવિધિનો તાપ ફાયર ગેસના બંબેથી ઠરે એવો નથી. ફાયર ગેસનો બંબો શું કહેવાય કે શ્રાવણ મહિનાના શ્યાર હોમમાં રહ્યો એ ફાયર ગેસનો ઓલો સોડ્યો, શ્યાર હોમમાં રહ્યા 5 આવતા હોય, અમુક મહિનામાં 5 હોમવાર આવે, ક્યારેક શ્યાર આવે, 5 હોમવાર શ્યાર હોમમાં હાવ ભૂખ્યા રહ્યો એ ફાયર ગેસના બંબાનો ઓલો ફુવારો સોડ્યો, પણ તોય હાળું ત્રિવિધિનો તાપ ઠર્યો નહીં. 11 એકાદશીઓ રહ્યા, 12 બારસો રહ્યા, 15 પૂનમો રહ્યા, 12 બીજું રહ્યા, આવું કંઈક કર્યું, નાના મોટી ઉપાસનાઓ કંઈક કરી, કંઈક ફુવારા માર્યા, તોય ત્રિવિધિનો તાપ ઓલવાનો નહીં. 2-3 મહિના ગાયોને નીણ નાખી, 2 વર્ષ કૂતરાના રોટલા ખવાય્યા, ઘણું બધું કર્યું, છતાંય ત્રિવિધિનો તાપ ઓલવાનો નહીં. કોઈ ઉપાસનાથી ત્રિવિધિનો તાપ ઠર્યો નહીં. ત્રિવિધિનો તાપ તો એક સદગુરુની જો કરુણાની વાદળી વરસી જાય તો કાંઈ કર્યા વિના તાપ ઠરી જાય અને વાદળી વરસતા પૃથ્વીની અંદર અનેક પ્રકારના ધાન્યો પાકે. તો જેના ઉપર સદગુરુની કરુણાની વાદળી વરસી, એનો ત્રિવિધિનો તાપ ઓલવાઈ ગયો અને એ હૃદય ભૂમિકાની અંદર અનુભવનો અઢળક પાક આવ્યો, અનુભવનો અઢળક પાક આવ્યો. એટલે દાદાએ ગાયું ને કે દાસ તો હું દાસ તેરો, સદા રહું ચરણ તેરે, કરુણાની વાદળી વરસાવો લાભો, મુજ પર હું તો તમારો દાસ સૌ, સદા તમારા ચરણની સાહના કરું છું, તમારી કરુણાની વાદળી અમારા હૃદય ભૂમિકા ઉપર વરસાવો. અને ઉગારામે વરસાવી, ભાઈ ઉગારામે એની હૃદય ભૂમિકા ઉપર કરુણાની વાદળી વરસાવી અને જોવો એના હૃદય ભૂમિકાની અંદર અનુભવનો પાક આવ્યો. અને હું તમે અટાણે એના જ રોટલા ખાઈએ છીએ, હે ભાઈ, એ જ જ્ઞાન વાગોળીએ છીએ. હું તમે અટાણે એ જ ધાન્યના રોટલા ખાઈએ છીએ ને એ જ આપણે વાગોળીએ છીએ. તો સદગુરુની કૃપાની વાદળી વરસે તો ત્રિવિધિનો તાપ ઓલવાઈ જાય અને અનુભવનો શુભ ગુણનો પાક આવે, ક્ષેત્ર સફળ બની જાય. પણ ક્યારે કે સદગુરુની વાદળી વરસે ત્યારે.
કરુણાની વાદળી વરસે ત્યારે. અને વાદળી ક્યારે વરસે? કે જે પૃથ્વીની અંદર આબોહવા પ્રગટ થાય ત્યાં વરસે ને. આકાશમાં વાદળા આમ થઈ અને આમથી તેમ ફરતા હોય, પણ જે પૃથ્વીમાં આબોહવા પ્રગટ થાય ત્યાં જઈને વાદળું વરસી જાય છે. એમ સદગુરુની કરુણાની વાદળી જે હૃદયની અંદર ગુરુ ભક્તિ ભાવની લોહ લગન લાગી છે, ગુરુ ભક્તિ ભાવની લોહ લગન લાગી છે, ત્યાં સદગુરુની કરુણાની વાદળી વરસે છે. અને એ વાદળી વરસતા અઢળક પાક આવે છે. એટલે બળબડતો અગ્નિ લાગ્યો, ત્રિવિધિનો તાપ છે, એ આપણી સાત્વિક કમાઈને બાળીને ભસ્મ કરી નાખે છે. ત્રિવિધિના તાપની અંદર આપણી અમૂલ્ય કમાઈ બળી જાય છે. ત્રિવિધિના તાપની અંદર આપણું અમૂલ્ય જીવન આયલું જાય છે. આદિ વ્યાધિને ઉપાધિમાં અમૂલ્ય જીવન આપણું વ્યતીત થાય છે. એ અમૂલ્ય સંપત્તિ આપણી બળી રહી છે. આ તાપને જરૂર સમયસર ઓલવાવાનો છે. અને તાપ ન ઓલવાય ત્યાં સુધી કોઈને શાંતિ મળવાની. આ કેમ સ્થિર થઈને નહીં બેહતો, ક્યાંથી બેહે? ઓલો તાપ બળે. અહીંયામાં ઓળી રે ખાંતીલો ખડકી ગયો, જાળું લાગી છે પિંજરિયાની મોજાર, જંપે નહીં જાળું રે આ અગ્નિને કેમ ઓલવું? અહીંથી સૂટા વેલેથી વસૂટા આવે ભવે ભેળા નહીં થાય. એવો ત્રિવિધિનો તાપ બળ્યો છે કે માણસને ક્યાંય સ્થિર રહેવા દેતો નથી. એ જ્વાળાઓને બુઝાવવાને માટે, ત્રિવિધ્યના તાપનું શમન કરવાને માટે એક ગુરુ કૃપા જ મોટું સાધન છે. ને ગુરુ કૃપાથી જે મળે છે એ હજારો વર્ષની તપશ્ચર્યાથી જે નથી મળતું, એ ગુરુની કૃપાથી મળે છે. એવો ગુરુ કૃપાનો મોટો મહિમા કહેવામાં ગાવામાં આવ્યો. ગુરુ કૃપા અપાર જેનો વાણીનો પામે. પાર એવી ગુરુ કૃપા છે અપાર. સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘ્રત, મેળવણ મંથન બધું મટી જાય ગુરુ કૃપાથી તુરત. ગુરુ કૃપા એવી છે કે જે વાણીના વિષયમાં આવી શકે નહીં. વાણીથી વિશેષ એનું વર્ણન થઈ શકે નહીં, કાંઈ કહેવાય નહીં. ગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘ્રત. જેટલા જીવના શિવ થયા ને એ ગુરુ કૃપાએ થયા છે. જીવને શિવપણું પ્રાપ્ત થયું એ ગુરુની કૃપાએ થયું છે. એવા ગુરુને જાઓ વારણે, જેણે જ્ઞાન ગંગા ઉતારી, અનેક જીવને શિવ કીધા ને લીધા ભવસાગરથી તારી. આવો મહિમા સદગુરુ સંતનો છે, એની કૃપાનો છે. એની કૃપાએ કરીને અનેક જીવ શિવ થયા. જીવદશા મટી ગઈ અને આત્મ સ્વરૂપની ભાન થઈ. એ શિવ સ્વરૂપે બન્યો. શિવ સ્વરૂપે બન્યો એટલે કે શિવ સ્વરૂપ સોહમ પદ આગે. ગુરુચરણમાં લીન દાસ લાભો અરસ પરસ હેકી, પછી નહીં રહી કોઈ ભાવના ભીન. સાધુ સમરણ યું કર સિદ્ધ, જાકે મીટે સકલ ભવ ભીડ. સાધુ સમરણ યું કર સિદ્ધ. આ ગુરુ કૃપા. એ સલ્યા અહલ્યા બની જાય. આ ગુરુ કૃપા. સલ્યા અહલ્યા બની જાય. સલ્યા એટલે આપણી જળવૃત્તિ. જળવૃત્તિ એ પાણાની ટાંકણું મારીને મૂર્તિ બનાવવી હારી, પણ માણાની બનાવીને બહુ અઘરી છો બાપુ. આ કાળબીન પાણા હારા, ઘડવા હારા, પણ માણા ઘડવા બહુ હારા નહીં. કારણ કે પાણો કાંઈ કહે ને તું મને આમ ઘા મારમાં, આમ કરીમાં, આમ કરીમાં, આમ કરીમાં. આ તો ગુરુ સામે દલીલું કરે ને. ત્રણ ભુવનમાં મારે તડાકા, ગુરુને હોત જ્ઞાન બતાવે. એક વાત ગુરુ કરે તો આ બે ત્રણ આડી અડાવે. આ મૂર્ખને બોધ નો લાગે, એને સંત વધારે હું સમજાવે. આ તો ઊંડા વાસણને તળિયે અગ્નિ, ટાઢા જળ નહીં તપાવે. શીતળતા ગઈ અગ્નિ ઓલાવા, ત્યાં એ હોત તપી જાવે. હે ગુરુ કૃપા સલ્યાને અહલ્યા બનાવે. જળવૃત્તિને સદગુરુ સુધારે. જળવૃત્તિને
સદગુરુ સુધારે. તો જડવૃત્તિ ભક્તિ ભાવમાં નિપુણ બની ગઈ, ઈસલ્યા અહલ્યા બની ગઈ. તો તુલસીદાસે લખ્યું કે રામે તો એક શલ્યાને અહલ્યા બનાવી, પણ નામે તો કેટલી જળ વૃત્તિને સુધારી દીધી, એવું રામાયણમાં તુલસીદાસે લખ્યું છે. નામનો મહિમા અને શરૂઆતમાં જ નામનો પાઠ આવે છે કે રામે તો એક શલ્યાને અહલ્યા કરી, નામે તો કેટલાયની જળ વૃત્તિને સુધારી દીધી. નામને ગુરુ કૃપા. શલ્યા અહલ્યા બને, જળ વૃત્તિ ભક્તિ ભાવમાં નિપુણ બને, નિપુણ બને. એ ગુરુ કૃપા. ગુરુ કૃપા કરે તો દૂધ મટીન થાય ગ્રત. દૂધમાંથી તમારે ઘી કાઢવું હોય તો એમાં જામણ નાખવું પડે, નકર એમનેમ નીકળે? હે, જામણ નો નાખો ને પરબારા દૂધના બોગરામ લ્યો, રવાયો ચાલુ કરો જી. તે ઝાઝા એવા છે દૂધના બોગરામ સીધા રવાયા ચાલુ કર્યા, એલા જામણ ગોતી આવો ક્યાંકથી, હે પરબારા રવાયા. હે, ઝાઝા લગભગ દૂધના બોગરામાં લાખો લોકો દૂધના બોગરામ સીધા રવાયા ફેરવે છે. સીધા 10,000 માણસોએ શિબિર કરી, 50,000 માણસોએ શિબિર કરી, પણ દૂધના બોગરામ સીધું ફેરવ્યું. જામણ નાખવું પડે ભાઈ, જામણ નાખવું પડે. હે, જામણ નાખવું પડે. તમારી પાસે 500 વીઘા જમીન હોય, વાડીમાં પાણી સારું હોય, અને પાણી વાડીમાંથી બહાર કાઢવાને માટે પૂરા હોર્સ પાવરની મોટર હોય, બધું તૈયાર છે, પણ બી ન હોય તો, બિયારણ ન હોય તો શેની પેદાશ આવે? ખાટલે મોટી ખોટ કે બીજ ન મળે તો પાક આવે? એમાં આ બધું તૈયાર છે પણ બી નથી. બિયારણનો મોટો વાદો છે. નામ છે ને એ બીજક છે, નામ છે એ બીજક છે. એટલે ગુરુ કૃપાથી જામણ પ્રાપ્ત થાય છે, દૂધ મટીને ઘૃત તો થાય છે. ગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘૃત, મેળવણ મંથન બધું મટી જાય ગુરુ કૃપાથી તરત. સદગુરુ કૃપા કરે, ગુરુ ગમરૂપી જામણ આપે, પછી તમારે ઘી ગોતવા ક્યાંય જાવું? ઘર આંગણે જ તમને ઘી પ્રાપ્ત થાય. ઈશ્વરને ગોતવા પછી તમારે કાંઈ મથણા મથવા પડે નહીં, દૂધમાંથી ઘી ઘર આંગણે જ પ્રાપ્ત થાય. એમ સદગુરુ કૃપા કરીને ગુરુ ગમરૂપી જામણ નાખી દે એટલે નીચ ઘટમાં જ એની ઓળખાણ. પછી એને મેળવવાને માટે તમારે ક્યાંય બહાર ફાફા મારવા પડે ને મથણા મથવા પડે નહીં. સદગુરુ મળ્યા એને ઈશ્વરની ગોત પૂરી થઈ ગઈ. અને સદગુરુ નથી મળતા, આ સમજણ નથી, આખી જિંદગી ગોતે તો એને પતો લાગતો નથી. સદગુરુ મળ્યા એને ઈશ્વરની ગોત પૂરી થઈ. હવે તો એની તેવડ હોય ને જેટલો માણવો એટલો માણી લે. મળી તો શું કયો, હવે એને જેટલો માણવો હોય એટલો માણી લે. પછી ગોતવાની વાત સદગુરુ મળ્યા પછી પૂરી થઈ ગઈ, પછી વાત પૂરી થઈ ગઈ, ગોતવાની વાત પૂરી થઈ ગઈ. હે, મેળવણ મંથન બધું મટી જાય ગુરુ કૃપાથી તરત. ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીને પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. તો ભાઈ, આ ત્રિવિધિના તાપના અગ્નિને ઓલાવવાને માટે મોટું સાધન ગુરુ કૃપાની વાદળી છે. એ વાદળી વરસી ગઈ એટલે તાપ બુજાઈ ગયો. બળબડતો અગ્નિ લાગ્યો બાળે, જ્યાં ત્યાં જાવું. ગુરુ કૃપા વરસાદ વિનાનો આવો અગ્નિ કેમ ઓલાવો? સકળ તીર્થ ગુરુના ચરણે, સંતના ચરણે ગુરુજીને નિત ગાવો. સર્વ સાધનનું મૂળ એક મારા ગુરુ ચરણમાં જાવું. ઘોર અંધકાર સાંઈ રહ્યો, દીવડીએ કેમ અંજવાળું?
ગુરુ સૂર્ય ઉદય વિના કોઈ દી મટે નહીં ઘોર અંધારો. મેઘલી રાત અંધારાની હોય, ત્યાં તમે ગમે એટલા દીવા પ્રગટાવો તો કાંઈ રાત જાય? રાત જાય. દીવો કરો એટલા મંજવાળું રીએ, બાકી આખી દુનિયામાં અંધકાર સવાઈ ગયો છે, કેમ જાય? જાય. ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું કે એક દિશામાં ઉગેલો સૂર્ય અર્જુન આખી ભૂમિકાને ઉજાળી દે છે, એમ જેના ચિત્તની અંદર અનુભવનો ઉદય થાય ને એની આખી દેહ દુનિયા ઉજાળી જાય છે. દરેક ઇન્દ્રિયોની અંદર એનો પ્રકાશ પડી જાય છે. પણ એકવાર ચિત્તની અંદર ગુરુ વચનના વિવેકનો સૂર્ય ઉગી જાય પછી અંધકાર જેવું એના જીવનમાં કાંઈ નહીં. અજ્ઞાન ત્યાં ગોઈતું ન જડે. જે ઘટમાં ગુરુગમ જ્ઞાનનો સૂર્ય ઉદય થયો ત્યાં અજ્ઞાન ગોઈતું ન જડે. સૂર્ય ઉગ્યા પછી રાત ગોતી જડે? અરે આખી દુનિયામાં અંધારું હતું, આખા દેશમાં ક્યાં ગયું? આખા દેશમાં અંધારું હતું, ક્યાં ગયું? કે ખબર ન પડી સૂર્ય ઉગ્યો ને ઉયું ગયું. વાસ્તવિક અંધકાર સત્ય નથી, પ્રકાશ સત્ય છે. અંધકાર તો પ્રકાશનો અભાવ છે. અંધકાર તો પ્રકાશનો અભાવ છે. અજ્ઞાન સત્ય નથી, જ્ઞાન સત્ય છે. અજ્ઞાન તો જ્ઞાનનો અભાવ છે. જ્ઞાનનો અભાવ છે. જ્ઞાન હોય તો અજ્ઞાન જેવું કાંઈ નથી. જ્ઞાન હોય તો અજ્ઞાન જેવું કાંઈ નથી. તો ઘોર અંધકાર સાંઈ રહ્યો. અજ્ઞાન એવું આપણી અંદર ઘૂસી ગયું છે કે કાંઈ સારું સૂઝવા દેતું નથી. એક સારા વિચારનો ફણગો ફૂટવા નથી દેતું, એવું અજ્ઞાન આપણી દેહ દુનિયામાં ગૂંચ્યું છે. પણ સદગુરુ સૂર્યનો જો ઉદય થઈ જાય, ઉદય થઈ જાય તો અજ્ઞાન જેવું કાંઈ રહે નહીં. અને તમે અજંપા જપો છો એ સૂર્યને ઉદય થવાના જપો છો. અજંપા જપે ને એ ઘટની અંદર ગુરુ સૂર્યનો ઉદય થાય છે. ગુરુ સૂર્યનો ઉદય થાય છે. ગુરુ સૂર્ય ઉદય વિના મટે ન ઘોર અંધારો. ગુરુગમ જ્ઞાનનો સૂર્ય ન ઉગે ત્યાં સુધી અજ્ઞાન ટળતું નથી. એ ક્યાં બીજી રીતે ગમે ત્યાંથી ગૂંચી જાય છે. આપણે આપણી જાતને જ્ઞાનવાન ઠેરાવીને બેહી ગયા હોય, પણ અજ્ઞાન કઈ ઘરી ગયું ખબર ન હોય. કઈ અજ્ઞાન ઘરી ગયું એ ખબર ન હોય. દેવાયત પંડિતને એમ થયું કે શોભાજીની દયાથી હું મોટો પંડિત થઈ ગયો, મોટો જ્ઞાની, મારા જેવો કોઈ નહીં. હાવ અભણ હતો ને મને કેટલું ગુરુની દયાથી જ્ઞાન મળી ગયું. હવે જ્ઞાનનો અભિમાનનું ફાંડું પીડ્યું ને હારી રાત ઘરી ત્યાંથી રાત ઘરી. તો પંડિત જેવો પંડિત અભણ માણસ હતો ને જેના મુખમાંથી વેદની ધારા ચાલુ થઈ હતી. તે અજ્ઞાન ઘૂસ્યું તો ઘૂસ્યું, પણ જેનાથી જ્ઞાન મળ્યું હતું એ ગુરુ એને નાના મીંડ્યા લાગો. અંધારું એમ તો બળવાળું જ ભાઈ. હા, અંધારું એમ તો બળવાળું ભાઈ. તઈ જ્ઞાન આવે ને એટલે બધું જગતમાં આપણને બીજું નાનું જ લાગે ને આપણી જાત જ એક સમજેલી હોય એમ લાગે. એમ લાગે. ચોમાહાનો વરસાદ વરસવાની તૈયારી થાય ને એટલે ડુલકા કીડા લાલ થઈ જાય, ખબર હે? એમાં એકે પાંદડું નો એ ઠૂઠા ઉપર ભાઈ આમ બેઠો હોય ને એટલે એને એમ લાગે મારા જેવો તો કોઈ નહીં. લાલ મોઢું કરી અને ઠૂઠા ઉપર બેઠો હોય ને એવો કરંટમાં હોય, જાણે કેમ સિંહનું મોઢું હોય એવો ફાટલ થઈ ગયો હોય. પણ એક બે વરસાદ ને ત્રણ વરસાદ વરસે ને રંગ વયો જાય ને હારું આમ સીમળાઈ જાય હે. એટલે અજ્ઞાન છે ને એ થોડુંક જ બળ પ્રાપ્ત થાય ને તા તો એને કાંઈનું કાંઈ લાગવા માંડે કે મારા જેવું કોઈ નહીં, મારા જેવું કોઈ નહીં, મારા જેવું કોઈ નહીં. પંડિતને એમ થયું
દેવલદેહથી પણ અંતરાય પડી, ગુરુથી જરા અભાવો થયો ને શંકા પડતા દેવલદેહનો સંગ છૂટ્યો અને પસ્તાવો થયો. પણ હવે શું થાય? પણ જ્યારે દેવાયતને સંત દેવતણખી મહારાજનું મળવું થયું અને દેવતણખીની અંદર જ્ઞાનનો પ્રકાશ જોયો કે આ શું, આ શું? તમારા ગુરુ કોણ છે? કે ભાઈ તારા ગુરુ ઈ જ મારા છે. હે કે તારા ગુરુ ઈ જ મારા ગુરુ, આપણે ગુરુ ભાઈ જ છે. કે તો તમે ગુરુધામને જોયું હોય. હું દેવલદેને ગોતવા 6 મહિનાથી રખડું છું ને કહેતી ગઈ છે કે નરોહરગઢમાં ગુરુધામમાં હું મળીશ. તો તમે ગુરુધામ જોયું હોય મને જલ્દી બતાવો, ગુરુધામ ક્યાં આવ્યું? કે આવડા મોટા પંડિત થયા નજી ગુરુધામની ખબર નથી? તે જ્ઞાની કેટલાય કહેવાય પણ ગુરુધામની ખબર નથી ભાઈ. એ તો ડોકું કાઢ્યું હોય ને પૂગ્યા હોય એને ખબર હોય ને. હે દેવણકણખી એટલી ખબર નથી ગુરુધામની તમને? હવે એ તો અમારી છોકરીને ખબર છે. દેવતણખી મહારાજ કે આ 9 વર્ષની મારી દીકરી લીલલ લઈને એ ગુરુધામની એને ખબર છે ને પૂછો. દેવાયતને એને ચરણે માથું નમાયું. બેન નરોહરગઢનો સાર તો કે ક્યાં આવ્યું? તઈ લીલલે કીધું કે નરહર એવો કોઈ પૃથ્વી ઉપર ગઢ નથી. નરહર નામ જ ગુરુનું છે. નરહર નામ જ ગુરુનું છે. એ નામરૂપી ધામમાં દેવલદેહ એક નહીં, તમને જેટલા સંતોના નામ આવડે એ બધાય ગુરુધામમાં જ છે. ત્રિવેણી के आगे खड़ा ત્યાં મેળા સબ દેવન કા દર્શન હોયા ભોજન પાયા. अमृत का जेनाथी भूख और प्यासा मिट गई मेरी. पिया पियाला अजर का बाण प्रतापे रवि त्रुपद हो गया भूख्या હતા बहुत दिनों का. दरेक संतो नाम रूपी धाम में हाजरा हजूर से न्या મળે છે. હે આપણે 98 ઉગારામ બાપાને મળવું હોય ક્યાં મળવું? તો એ બોલ્યા છે પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ સદગુરુ તને દેખું હાજરા હજૂર. પણ અનુભવી ઓળખીને આરાધે એને માટે હરી નથી જરાય દૂર. ગુરુ વચનમાં જેનું ધ્યાન પડે છે ન્યા સદગુરુનું દરેક સંતોનું દર્શન ન્યા છે, ન્યા છે. એટલે અંધકાર ક્યાંથી ઘરી જાય એ ખબર ન પડે. તો એ દેવાયત પંડિતને એમ થયું કે હું તો પંડિતાઈનો બોર્ડ લઈને રખડું છું ને ખરી પંડિત તો આ છોકરી નીકળી. હે ખરી પંડિત તો છોકરી નીકળી જેની વાહે લાખોની લાઈનું છે. એને ગુરુધામની ખબર નથી. એ ઉગમ ફોજના આવડા છોકરાને ખબર છે બાપુ, આવડા છોકરાને ખબર. એ બધી વાતો છે. એને ખબર છે ગુરુધામ શું કહેવાય, શું કહેવાય એમ છે. એમ આ ગુરુ કૃપા ભાઈ, એ આ ગુરુ કૃપા. હે એટલે આવો ઘોર અંધકાર સાંઈ રહ્યો દીવડીએ કેમ અંજવાળો. ગુરુ કૃપા ગુરુ સૂર્ય ઉદય વિના કોઈ દી મટે નહીં આપણું. ઘોર અંધારો ગુરુગમ જ્ઞાનનો સૂર્ય ઉદય ન થાય ત્યાં સુધી અજ્ઞાન ટળતું નથી. તો ધન્ય જેને સદગુરુ મળ્યા, ધન્ય ગુરુ ગુણ ગાવું, ફેરો એનો સફળ છે લાભું ગુરુ ચરણમાં જાવું. ધન્ય ધન્ય જેને સદગુરુ મળ્યા અને ગુરુના ગુણ ગાઈ એનો ફેરો સફળ છે. કે એવા સદગુરુ સંતના ચરણે જે પહોંચી ગયા એનો ફેરો સફળ છે. એનો ધ્યેય હાંસલ એટલે સર્વ તીર્થનું તીર્થ ગુરુ છે. સર્વ ઈશ્વરનો ઈશ્વર ગુરુ છે. ગુરુથી અધિક જગતમાં કાંઈ નથી. ગુરુ તત્વ મહાન છે. તો એ તત્વસાર સ્વરૂપે જેણે ગુરુને ઓળખી લીધા, માણી લીધા, જાણી લીધા, એ જગતમાં બાપા ન્યાલ થઈ ગયા છે અને એનો ફેરો સફળ છે.
તો સર્વ તીર્થ જેમાં સમાય, સર્વ સ્વરૂપો જેમાં સમાય એવા ગુરુચરણની ઉપાસના આપને મળી આપણા ધન્ય ભાગ્ય, મહાન ભાગ્ય, મોટી સદગુરુની દયા કૃપા. તો એ ભાવનામાં બાપા કાયમ રહી ગુરુ ગુણ ગાય, ગુરુના નામનું ભજન કરીને આપણે આપણા જન્મને સફળ કરી લઈને આપણો ગોળ ચોળીને આપણે ખાઈ લઈને આનંદ કરી લઈ. સદગુરુદેવની જય. ઉગમ ફોજના દરેક પ્રોગ્રામ તેમજ પ્રસંગોપાત શૂટિંગ ફોટોગ્રાફી માટે આજે જ અમારો સંપર્ક કરો. સ્ટુડિયો ઉગમ, વાલજીભાઈ માલા, રાજકોટ. મોબાઈલ નંબર 9033160035. તેમજ ઉગમ ફોજના દરેક પ્રોગ્રામ જોવા અમારી યુટ્યુબ ચેનલ સ્ટુડિયો ઉગમ જુઓ અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.